તૈયારી? ડાકોર ખાતે જે પાઘડી પૂનમનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેમાં પોલીસ તંત્રની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આપણે રાસ્કા અમદાવાદથી શરૂ કરી અને ડાકોરનો લગભગ 55 કિલોમીટરનો જે રૂટ છે જ્યાં પદયાત્રીઓ ચાલતા આવશે એ સમગ્ર રૂટ આપણે પોલીસ બંદોબસ્તથી સજ્જ કરેલ છે. તમામ પોઈન્ટ ઉપર ફિક્સ પોઈન્ટ અને ક્રોસ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે જેથી કરીને યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. સમગ્ર રસ્તા ઉપર તેમજ ડાકોરમાં કુલ મળીને ટોટલ 18 જેટલા પોલીસ સહાયતા કેન્દ્ર બનાવવામાં આવી છે જેના પર પીએ સિસ્ટમ દ્વારા લોકોને માહિતી આપવામાં આવશે. સાથે સાથે જો કોઈ પોતાના પરિવારથી અથવા તો પોતાના સંઘથી વિખૂટું થયું છે તો એ પોલીસ સહાયતા કેન્દ્ર ઉપર જઈ અને ત્યાં પોલીસની મદદ લઈ શકે છે. ડાકોરની વાત કરીએ તો ડાકોરનો જે બંદોબસ્ત છે એ ટોટલ 8 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે જેમાં 1 એસપી, 15 ડીવાયએસપી, 32 પીઆઈ, 108 પીએસઆઈ, 3 એસઆરપી કંપની અને કુલ 2145 પોલીસ જવાનોનો બંદોબસ્ત એ ડાકોર ખાતે બંદોબસ્તમાં હાજર રહેશે. આ વર્ષે સરકાર તરફથી 2 ડ્રોન ફાળવવામાં આવ્યા છે એટલે આ 2 ડ્રોનનો ઉપયોગ પણ બંદોબસ્તમાં કરતા છીએ. ડાકોરમાં વિશ્વાસ 2 પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. એ સિવાય ડાકોર મંદિર પરિસરના કેમેરા ને અમે એક જ જગ્યાએ લાવીને અમારા કંટ્રોલ રૂમમાં લગભગ 150થી વધારે કેમેરાનું ફીડ અમને સતત 24 કલાક મળતું રહેશે. એની પર અમારી ટીમ સતત ધ્યાન રાખશે. એલસીબી, એસઓજી અને ક્યુઆરટીની ટીમો એ મંદિરની અંદર અને બહાર પણ હાજર રહેશે જેથી કરીને કોઈ પિક પોકેટિંગ અથવા બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ સિવાય એક અમે વોટ્સઅપ નંબર પણ જાહેર કરીએ છીએ કે જેની પર કોઈ પણ રાહદારીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય અથવા તો કોઈ પણ પ્રકારના પિક્ચર્સ અથવા કોઈ માહિતી મોકલવા માંગતા હોય તો એ એની વોટ્સઅપ ઉપર મોકલી શકશે. 7211134777. ફરીથી 7211134777. આ અમારો વોટ્સઅપ નંબર છે. 24/7 ચાલુ રહેશે જેની પર તમામ લોકો માહિતી મોકલી શકે છે. અમારી પીએ સિસ્ટમ ઉપર અમે મંદિરના દર્શનના સમય જે છે એ પણ અમે જાહેર કરતા રહીશું જેથી કરીને લોકોને દર્શન કરવામાં સરળતા રહે. ખાસ કરીને સાહેબ એક એવો પણ મેસેજ છે કે તમામ રૂટ પર કોઈ ડીજે કે લાઉડસ્પીકર કે સ્ટેજ પ્રોગ્રામ નહીં થઈ શકે એવો પણ એક મેસેજ છે. ડીજે રૂટ ઉપર કોઈ સંઘવાળા લાવતા નથી પરંતુ કદાચ કોઈ જગ્યાએ ક્યાંય નાના મોટા સંઘ હોય એ પોતાની સાથે નાનું લાઉડસ્પીકર લઈને આવે તો એમાં કોઈ પ્રતિબંધ છે. સર કેટલાય મેસેજ આવે છે કે અત્યારે પોસ્ટ ઓફિસમાં વાયરલ થયો છે કે ફોન છુડાઈ દેવાની ધમકી છે, એવી કોઈ ધમકીનો પહોંચવા માટે કેવું? મેં આપને કહ્યું કે આ જે તમામ મહેકમ છે એની સાથે અમારા કંટ્રોલ રૂમના નંબરો પણ તમામની પાસે છે. જો આ પ્રકારની કોઈ પરિસ્થિતિ થશે તો અમારી બીડીડીએસ ટીમ પણ સાથે છે, ક્યુઆરટી ટીમ પણ અહીં અમારી સાથે છે, એલસીબી એસઓજીની તમામ સજ્જ ટીમો અને સિનિયર ઓફિસરનું સુપરવિઝન સાથે તમામ પરિસ્થિતિને પહોંચી વળવામાં આવશે. સર કોઈ મંત્રી કે સીએમ સાહેબ કે કોઈ મુલાકાત લેવાના હોય એવો મેસેજ? હાલ પૂરતો તો કોઈ મેસેજ નથી. મિનિસ્ટર્સ આવશે જ્યાં આપણે કલ્ચરલ કાર્યક્રમ છે ત્યાં મિનિસ્ટર્સ આવશે પણ હજુ એમનો એક્ઝેક્ટ કોણ આવશે ને ક્યારે આવશે એ કાર્યક્રમ અમારી પાસે.